સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, વિકાસ અને તેનાથી નાગરિકોના જીવનમાં થતું સકારાત્મક પરિવર્તન એ ગુજરાતની ઓળખ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની આ ઓળખ વધુ મજબૂત બની રહી છે. લોક કલ્યાણકારી નીતિઓની સાથે ગુજરાત સરકાર રાજ્યના જનહિતના પ્રકલ્પો સાકાર કરતી રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું ગુજરાત સ્થાપના દિવસ અન્વયે ગુજરાત વિશેષ. સાથે જ જાણીશું કેવી રહી 8મા પોષણ પખવાડિયાની ઉજવણી અને નર્મદા જિલ્લાના 2 ખેડૂતોની સાફલ્ય ગાથા. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. શૌર્ય, સંસ્કૃતિ, ધરોહર, વિકાસ અને અવસરની ધરા એટલે આપણા ગુજરાતની ધરા. તાજેતરમાં જ આપણા ગુજરાતે પોતાનો 66મો સ્થાપના દિવસ ઉજવ્યો, જ્યાં રાજ્યભરમાં ઉજવણી થઈ આપણા ઇતિહાસની, આપણા વિકાસની અને મજબૂત ભવિષ્ય માટેની મક્કમતાની. ત્યારે આવો નિહાળીએ યશગાથા આપણા ગૌરવવંતા ગુજરાતની. લોથલ અને ધોળાવીરા જેવી સિંધુ ખીણની 5000 વર્ષથી પણ વધુ જૂની સભ્યતાનું આ જીવંત કેન્દ્ર, જ્યાં પશ્ચિમનો સાગર હિલોળા લે છે અને ગિરનારના શિખરો જેના ગૌરવની સાક્ષી પૂરે છે, એ ધરા એટલે આપણું ગુજરાત. જ્યાં સૌરાષ્ટ્રના પાળિયાઓ શૌર્યની કથાઓ કહે છે, તો પાટણના પટોળામાં વણાયેલી કલા આજે પણ વિશ્વને મંત્રમુગ્ધ કરે છે. અહીં નરસિંહના પ્રભાતિયા ગુંજે છે અને મહાત્મા ગાંધીના પદચિહ્નો માનવતાનો માર્ગ કંડારે છે. લોખંડી પુરુષ સરદારની મક્કમતા અને ગુજરાતીના લોહીમાં વસેલો વેપાર, આ બંનેનો સંગમ એટલે જ આ અણનમ પ્રદેશ ગુજરાત. ખડખડ વહેતી રેવા અને સાબરમતીના નીર જ્યાં સંસ્કૃતિનું સિંચન કરે છે, એવા ગુજરાતના ગરબાના તાલે આખું વિશ્વ ઝૂમી ઉઠે છે. કેસરિયા સાફા, સફેદ રણની ચાંદની અને સિંહની ગર્જનાઓ વચ્ચે ધબકતું આ ગુજરાત ગરવું છે, ગુણવંતું છે અને સદાય ગતિશીલ છે. હે આજ બાપુની પુણ્યભૂમિ પર, આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત. જય ગુજરાત, જય ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ગુજરાત દીપે અરુણો પરભાર. જય જય ગરવી ગુજરાત. વંદન 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 ગુજરાત તને વંદન. અજ પ્રકાશ શે જળ કસુંગી પ્રેમ શૌર્ય અંકિત. તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિ મેરી. ઊંચી
અરુણો પરમાર જય જય ગરવી ગુજરાત ઉત્તરમાં અંબામાત, પૂરબમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વારકેશ વે પશ્ચિમ કેરા દેવ છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પરમાર જય જય ગરવી ગુજરાત નદી તાપી નર્મદા જાય, મહિને બીજી પણ જાય. પડી જોઈ સુભટના જુદ્ધ રમણ ને રત્નાકર સાગર પર્વત ઉપરથી વીર પૂર્વજો દે આશીષ જય કલ સંપે સોહે સૌજાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પરભાર જય જય ગરવી ગુજરાત તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જે સંગ. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત શુભ શકુન દિશે મધ્યાન શોભશે વીતી ગઈ છે રાત જનભૂમિ નર્મદા સાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પરમાર જય જય ગરવી ગુજરાત વંદન વંદન ગુજરાત તમે સંસ્કાર, સંસ્કૃતિ અને સમૃદ્ધિની ભૂમિ ગુજરાત આજે વિકાસની રાહે અગ્રેસર છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2.25 દાયકા પહેલા રાજ્યમાં નાગરિક કેન્દ્રીય વિકાસનો નવો અધ્યાય શરૂ કર્યો, જેના પરિણામે છેલ્લા 2 દાયકાથી ગુજરાત દેશમાં વિકાસના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ જ માર્ગે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. ગુજરાત ગૌરવશાળી ભૂતકાળ ધરાવતું રાજ્ય છે અને ભવિષ્ય માટે પહેલ કરતી અગ્રગણ્ય શક્તિ છે. અહીં સંસ્કૃતિની ધરોહર છે તો સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ છે. અહીં રણોત્સવ છે તો ગિફ્ટ સિટી પણ છે. અહીં આધુનિક બાંધકામ છે તો પર્યાવરણને કેન્દ્ર સ્થાને રાખતા સોલાર ગામો પણ છે. ગિફ્ટ સિટી, સાયન્સ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવા અનેક આયોજનો ગુજરાતને વિકસિત ભારતનું નેતૃત્વ કરવા સજ્જ કરી રહ્યા છે. અર્થતંત્રમાં અગ્રેસર ભાગીદારી. ગુજરાતના પનોતા પુત્ર અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ગુજરાતીઓના અથાગ પરિશ્રમથી ભારતના અર્થતંત્રમાં પણ ગુજરાત એક મહત્વપૂર્ણ અને શક્તિશાળી રાજ્ય તરીકે વિશેષ સ્થાન ધરાવે છે. ભારતની વસ્તીના 5% અને જમીનનો લગભગ 6% ભાગ ધરાવતું ગુજરાત દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા ગુજરાત દેશના જીડીપીમાં 8.3%નું સક્રિય યોગદાન આપી રહ્યું છે.
અને એટલે જ આજે ભારતની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં ગુજરાત અગ્રેસર છે. આ ઉપરાંત ગુજરાત નિકાસના ક્ષેત્રમાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે. ગુજરાત દેશની કુલ નિકાસમાં 26% સાથે પ્રથમ સ્થાને છે, જેમાં મુખ્યત્વે પેટ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, સિરામિક્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ અને ફાર્મા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસનના ક્ષેત્રે ભારતનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. છેલ્લા 5 વર્ષમાં લાખો પ્રવાસીઓના દૈનિક પ્રવાહથી સ્થાનિક અર્થતંત્રમાં ઉછાળો આવ્યો છે. પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે ધોલેરા ઝડપથી વિકાસ પામી રહ્યું છે. અહીં ઈ-વ્હીકલ, રિન્યુએબલ એનર્જી અને ડેટા સેન્ટર્સમાં મોટા પાયે રોકાણ થયું છે અને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ભવિષ્ય તરફ દોડતા ગુજરાતની સાક્ષી પૂરે છે. પોલિસી ડ્રીવન સ્ટેટ ગુજરાત. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોડલ સ્ટેટ તરીકે સાબિત થયું છે. છેલ્લા 20 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પૂરું પાડવા ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી, ટુરિઝમ પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી જેવી વિવિધ પોલિસી જાહેર કરવામાં આવી છે. ડિજિટલ ગુજરાત, ગામથી ગ્લોબલ સુધી. ગુજરાત આજે ડિજિટલ ગવર્નન્સમાં પણ આગવું સ્થાન ધરાવે છે. ઈ-ગ્રામ વિશ્વગ્રામ, ડિજિટલ સેવા સેતુ જેવી યોજનાઓથી ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ અને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની છે. શહેર અને ગામડા ટેકનોલોજીથી જોડાયા છે. ગરવી એપ દ્વારા હવે વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ પોતાની મિલકતો અને જમીન સંબંધિત કામગીરી ઓનલાઈન કરી શકે છે. ગુજરાત માત્ર ભારતની સીમાઓમાં જ નહીં, પરંતુ ગ્લોબલ ગુજરાતી સમુદાયને પણ એકબીજા સાથે જોડે છે. ગુજરાતના ભવિષ્ય માટે અનેક અવસરો. ગુજરાતની સ્ટાર્ટઅપ મિશન, આઈ હબ, સ્કિલ અને એગ્રીકલ્ચરલ પ્રોગ્રામ જેવી પહેલ યુવાનોને મંચ આપી રહી છે. રાજ્યના યુવાનો હવે ખેતીથી લઈ આઈટી સુધી અને ધંધાથી લઈ ડેટા એનાલિટિક્સ સુધી દરેક ક્ષેત્રમાં ગુજરાતનું નામ ઉજાગર કરી રહ્યા છે. ગુજરાતનો ગૌરવપદ વારસો. પ્રવાસન ક્ષેત્રના સુનિયોજિત વિકાસ માટે આતિથ્યમ ટુરિસ્ટ ફૂટફોલ ડેશબોર્ડ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગીરના એશિયાઈ સિંહ, કચ્છનો રણોત્સવ અને અમદાવાદ શહેરના હેરિટેજ ટાઉનનો દરજ્જો, રાણકી વાવ, ધોળાવીરા અને ચાંપાનેર જેવા અનેક સ્થળો ગુજરાતના ગૌરવપ્રદ વારસાને સાચવીને બેઠા છે. આધુનિક ગુજરાતનું ટેકનોલોજીયુક્ત ભવિષ્ય. આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક રાજ્ય નથી, તે હવે એક ટેક સેવી, સ્ટાર્ટઅપ ફ્રેન્ડલી અને ઇનોવેશનને પોષતું રાજ્ય બની ચૂક્યું છે. ગુજરાત છેલ્લા 3 વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. આજે ગુજરાતનું ગિફ્ટ સિટી ભારતનું પહેલું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર હોવાના ગૌરવ સાથે જોડાયેલું છે. અહીં બ્લોકચેઇનથી લઈને એઆઈ અને ફિનટેક સ્ટાર્ટઅપ સુધીની સર્વિસ ઉપલબ્ધ છે. ઔદ્યોગિક વિકાસ અને રોકાણ. ગુજરાતે દેશ વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો સફળ પ્રયોગ હાથ ધર્યો છે. છેલ્લા 2 વર્ષમાં ટેસ્લા, માઇક્રોન, ફોક્સકોન જેવી આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓએ ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે પ્રસ્તાવ મૂક્યા છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. આ માત્ર ભૌતિક માળખાગત સુવિધાઓનો વિસ્તાર નથી, પરંતુ કરોડો નાગરિકોના સપનાઓને વાસ્તવિકતામાં બદલવાનો ભગીરથ પ્રયાસ છે. પરંપરાના પાયા પર ઊભેલું ગુજરાત જ્યારે નવી ટેકનોલોજી અને આર્થિક સીમાચિહ્નો સર કરે છે, ત્યારે તે સાબિત થાય છે કે પ્રગતિ એ માત્ર આંકડા નથી, પણ તે ગઈકાલના ગૌરવથી પ્રેરિત અને આવતીકાલના પડકારોને ઝીલવા સજ્જ છે. ગુજરાત હવે નવા યુગની વૈશ્વિક ઓળખ બની ચૂક્યું છે. રાજ્યની મહિલાઓ અને બાળકો સ્વસ્થ રહે તે માટે સૌથી મહત્વનું છે તેમનું પોષણ. કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને આ દિશામાં કાર્યરત છે. ત્યારે તાજેતરમાં બાળકોના શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યની કેન્દ્રીય થીમ આધારિત પોષણ પખવાડિયાની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વાસ્થ્ય રાષ્ટ્રની પ્રાથમિકતા છે. દેશમાં મહિલાઓ સાથે બાળકો માટે પોષણ સુનિશ્ચિત કરવા માટે મિશન મોડમાં કામ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના પોષણ અભિયાનને જન આંદોલન બનાવી
કુપોષણ મુક્ત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પણ વધુ સજ્જ બન્યું છે, જે માટે દર વર્ષે ઉજવાતું પોષણ પખવાડિયું આ વર્ષે પણ મહિલા અને બાળકોના પોષણને પ્રોત્સાહન આપનારું બની રહ્યું. બાળકોના મગજના સર્વાંગી વિકાસ માટે સમુદાયને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે વિવિધ વિભાગોના સહયોગથી 8મા પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોના મત મુજબ મગજનો 85%થી વધુ વિકાસ બાળકની 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે, જે આવશ્યક પોષણ, સંવેદનશીલ સારસંભાળ અને પ્રારંભિક શિક્ષાના મહત્વને ચિહ્નિત કરે છે. ખાસ કરીને બાળકના જન્મ પછીના પ્રથમ 1000 દિવસ બાળકની શારીરિક અને માનસિક સુખાકારી માટે સુવર્ણ તક સમાન છે. તેથી આ પખવાડિયા દરમિયાન સ્વાસ્થ્ય માટે પોષણથી એક ડગલું આગળ વધીને મગજના શ્રેષ્ઠ વિકાસ માટે પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આયોજિત આ પોષણ પખવાડિયા હેઠળ લોકભાગીદારીથી પોષણના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે 5 મુખ્ય સ્તંભો પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં માતા અને બાળકનું પોષણ, 3 વર્ષ સુધીના બાળકોના મગજના વિકાસ માટે પ્રારંભિક ઉત્તેજન, 3 થી 6 વર્ષ સુધીના બાળકો માટે રમત આધારિત શિક્ષણ, સ્વસ્થ જીવનશૈલી માટે બાળકોમાં વધતા મોબાઈલ ટીવી સ્ક્રીન ટાઈમને ઘટાડી સક્રિય જીવનશૈલી તેમજ સક્ષમ આંગણવાડીઓ જેવા 5 મુખ્ય હેતુઓ આવરી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર પખવાડિયા દરમિયાન આંગણવાડીઓ દ્વારા રાજ્યવ્યાપી પ્રવૃત્તિઓ થકી ગુજરાતના ખૂણે ખૂણે વિવિધ વિભાગો, આંગણવાડી કાર્યકરો, માતાઓ, પરિવારો અને સ્થાનિક અગ્રણીઓ આ ઝુંબેશમાં જોડાયા. તેમજ ક્વિઝ, પોસ્ટર મેકિંગ અને પોષણ પંચાયતો તથા સોશિયલ મીડિયા દ્વારા આ સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યો. આ પોષણ પખવાડિયું સાચા પોષણની ઉજવણી સાથે ગુજરાતના ઉજ્જવળ અને તંદુરસ્ત ભવિષ્યના નિર્માણ માટેનું મક્કમ પગલું બની રહ્યું. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. ખેતી અને ઉદ્યોગ બંને તદ્દન વિપરીત મનાતા ક્ષેત્રો છે, પરંતુ ગુજરાતના ખેડૂતો આ બંને ક્ષેત્રોના સમન્વય થકી પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે. વાત કરીએ નર્મદા જિલ્લાના એક એવા ખેડૂતની કે જે ખેત પેદાશોનું વેચાણ કરીને તો સારી આવક મેળવે જ છે, પરંતુ પોતાના ઉદ્યોગ થકી પોતાની આવકને બમણી પણ કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે વોકલ ફોર લોકલના મંત્ર સાથે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યો છે. આ વિચાર આપણા ગામ અને સ્થાનિક ઉત્પાદનોને મજબૂત બનાવતું એક આંદોલન બની ગયું છે, જે ફક્ત ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતો સીમિત ન રહેતા ખેતી ક્ષેત્રે પણ વિસ્તર્યો છે. ખેડૂત જ્યારે પોતાની જમીનમાં પાક ઉગાડે, ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરે અને સ્થાનિક બજારમાં સીધું વેચાણ કરે, ત્યારે પણ વોકલ ફોર લોકલનો મંત્ર સાકાર થાય છે. ગુજરાતના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. રસાયણ મુક્ત પાક ઉત્પાદન સાથે તેમાં મૂલ્યવર્ધન કરીને રાજ્યના ખેડૂતો બીજથી બજાર સુધીની સફર આત્મનિર્ભર બનીને કરી રહ્યા છે. આવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના શ્રી રિકેશભાઈ બારિયા. છેલ્લા 1 દશકથી પ્રાકૃતિક ખેતી કરતા રિકેશભાઈ ખેતી સાથે ગૃહ ઉદ્યોગ પણ ચલાવે છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના મોડલ ફાર્મની મુલાકાત બાદ તેમણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પોતાના ખેતરમાં સફળતાપૂર્વક અમલમાં મૂકી હતી. મહારાષ્ટ્રમાં સંતરા અને દ્રાક્ષની ખેતી અંગે પણ માર્ગદર્શન મેળવ્યું હતું. હાલ તેમના ખેતરમાં સરગવો, લીંબુ, જામફળ, લીચી જેવા ફળો સાથે રીંગણ, પાલક અને ચોળી જેવા શાકભાજીનું પણ સફળ વાવેતર થાય છે. કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં રિકેશભાઈએ તુવેર દાળ પ્રોસેસિંગ યુનિટ ખરીદી ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. રાજ્ય સરકાર તરફથી ₹1,20,000ની સહાય મેળવી તેમણે મોલ સાથે મૂલ્યવર્ધન દ્વારા આર્થિક વૃદ્ધિને એક નવી દિશા આપી છે. કહેવાય છે કે કોઈપણ કાર્યમાં સફળતા જ શ્રેષ્ઠ ઉદાહરણ હોય છે, ત્યારે પ્રાકૃતિક ખેતીમાં તેમની સફળતા આજે બીજા ખેડૂતો માટે પ્રેરણા બની રહી છે. નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ સાથે સહસંયોજક અને માસ્ટર ટ્રેનર તરીકે રિકેશભાઈ પોતાના અનુભવ થકી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપે છે
આ ઉપરાંત રિકેશભાઈએ જિલ્લા કક્ષાએ ₹25,000 અને તાલુકા કક્ષાએ ₹10,000ના પુરસ્કાર પણ મેળવ્યા છે. પ્રાકૃતિક કૃષિ અંગે જણાવતા રિકેશભાઈએ કહ્યું કે આપણે પાછલી પેઢીની જેમ પરંપરાગત ખેતી તરફ પાછા વળવું જોઈએ. રાસાયણિક દવાયુક્ત ખોરાક અનેક બીમારીઓનું કારણ બને છે. શુદ્ધ આહાર જ સ્વસ્થ જીવનનો આધાર છે. પ્રાકૃતિક કૃષિ માત્ર રસાયણમુક્ત ખેતી નથી, પરંતુ સ્વસ્થ સમાજ, સ્વાવલંબન અને ગ્રામ વિકાસનું મજબૂત પગથિયું છે. પ્રકૃતિ સાથેનો સંવાદ, પરંપરાગત જ્ઞાન, રાજ્ય સરકારની સહાય અને સ્થાનિક બજારની શક્તિ સાથે ગુજરાતના ખેડૂતો સફળતા અને સમૃદ્ધિની નવી પરિભાષા લખી રહ્યા છે. નર્મદા જિલ્લાના ખેડૂત શર્મિલાબેન માટે પ્રાકૃતિક ખેતી બની તેમની આત્મનિર્ભરતાની ચાવી, જેના થકી સંઘર્ષ સમયે દ્વાર ખુલ્યા સમૃદ્ધિ અને સ્વમાનભેર જીવનના. ત્યારે આવો જાણીએ પગભર થવાથી લઈને પ્રેરણારૂપ બનવા સુધીની શર્મિલાબેનની સફર. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નવા ગામ પાનુડા ગામના શર્મિલાબેન વસાવાની જીવનગાથા એ સંઘર્ષ સામે અડગ રહી આત્મવિશ્વાસથી જીવનને નવી દિશા આપવાની જીવંત કથા છે. પતિના અકાળે અવસાનથી પરિવારમાં ઊભી થયેલી અસંખ્ય મુશ્કેલીઓ સામે શર્મિલાબેને હાર માનવાના બદલે લડત આપી. ઘર, સંતાન અને ખેતર ત્રણેયની જવાબદારી સંભાળીને શર્મિલાબેને આત્મનિર્ભરતાની રાહે મજબૂત ડગ માંડ્યા, જેમાં તેમનો આધાર બન્યા ગુજરાત સરકાર અને પ્રાકૃતિક કૃષિ. પોતાની જમીનમાં રાસાયણિક ખેતીના વધતા ખર્ચ અને ઘટતી આવકને ધ્યાનમાં રાખીને 4 વર્ષ પહેલા શર્મિલાબેને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય કર્યો, જેમાં સહકાર મળ્યો ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટનો. જેના માર્ગદર્શન હેઠળ શર્મિલાબેને ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ત્યાગ કરીને તેમણે ખેતીનો ખર્ચ ઘટાડ્યો અને જમીનની ફળદ્રુપતા પણ જાળવી રાખી. સાથે જ બાગાયત વિભાગ દ્વારા ટ્રેક્ટર માટે ₹45,000ની સબસિડી મળતા શર્મિલાબેન માટે ખેતી કાર્ય વધુ સરળ બન્યું છે. આ સહાય દર્શાવે છે કે યોગ્ય નીતિ અને માર્ગદર્શન મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં કેટલી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સહાય અને માર્ગદર્શન માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા શર્મિલાબેને જણાવ્યું કે રાજ્ય સરકારની યોજનાઓના લાભ સાથે યોગ્ય માર્ગદર્શન મળે તો ગ્રામ્ય વિસ્તારની અનેક મહિલાઓ પણ આત્મનિર્ભર બનીને સ્વમાનભેર જીવન જીવી શકે છે. પોતાની સફળતા સુધી સીમિત ન રહેતા શર્મિલાબેન આજે પોતાના ગામની 12 જેટલી મહિલાઓને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપી તેમને આત્મનિર્ભર બનવાની દિશામાં પ્રોત્સાહિત કરી રહ્યા છે. આજે આ મહિલાઓ પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહી છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.